નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। ડાંગ જિલ્લાથી રાજ્યના નાગરિકોની સલામતી તેમની સુવિધાને કેન્દ્રમાં ધ્યાને રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી 13 તુજકો અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે। ડાંગ જિલ્લામાં પણ એસપી યશપાલ જુગાણિયા અને પોલીસ અધિક્ષક એસજી પાટીલના અધ્યક્ષસ્થાને ડાંગ એસપી કચેરી ખાતે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલ કે ખોવાયેલ મોબાઈલ કુલ નંગ 33 કે જેમની મૂળ કિંમત આશરે ₹4,33,000ના મોબાઈલ મૂળ માલિકોને પરત કરતા તમામે પોલીસ વિભાગના મોટાથી લઈને નાના તમામ અધિકારીગણનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। પોલીસ અધિકારીની સૂચના મુજબ ભારત સરકારની CEIR પોર્ટલની મદદથી ચોરી કે ગુમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે તો મોબાઈલ ચાલુ થતાં જ એ મોબાઈલ ટ્રેક થઈ શકે છે। પોલીસ સ્ટેશનમાં ચોરી, લૂંટ સહિતના વિવિધ ગુનાઓમાં રિકવર ને કબજે કરવામાં આવેલા મુદ્દામાલને કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મૂળ માલિકોને પરત કરવો તથા આ માટે ફરિયાદી અને અરજદારોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર ન પડે અને નાગરિકોનો સમય પણ બચી જાય, શક્તિનો વ્યય ન થાય, 13 તુજકો અર્પણનો મુખ્ય ઉદ્દેશ આ જ છે। આ કાર્યક્રમ અંતર્ગત લોકો માટે જાહેર કાર્યક્રમ લોક દરબાર યોજીને મૂળ માલિકોને તેમનો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે। રિપોર્ટર સુશીલ પવાર, એસડી ન્યૂઝ ગુજરાતી, ડાંગ। 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે 4 લાખથી વધુ કિંમતના 33 મોબાઈલ જે ગુમ થયેલા છે તો ચોરી થયેલા છે તેને રિકવર કરીને જે તે અરજદારને પરત આપવામાં આવે છે। છેલ્લા ઘણા મહિનાથી ડાંગ પોલીસ દ્વારા આ ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે, જેમાં ભારત સરકારનું CEIR પોર્ટલ છે જેના ઉપર કોઈપણ મોબાઈલ ગુમ થાય કે ચોરી થાય અને રજીસ્ટર કરવામાં આવે તે પોર્ટલની મદદથી ફરી જ્યારે મોબાઈલ ચાલુ થાય ત્યારે ટ્રેક થઈ શકે છે અને આ પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરીને ડાંગ પોલીસે ખૂબ સારી કામગીરી કરી છે અને છેલ્લા 1 વર્ષમાં 100થી વધુ મોબાઈલ રિકવર કરી અને જે તે અરજદારને પરત આપવામાં આવ્યા છે અને ટકાવારીની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં ડાંગ પોલીસ ખૂબ આગળના ક્રમે સતત છેલ્લા 3-4 મહિનાથી આવી રહ્યું છે અને આ બદલ ડાંગ LCBની ટીમ અને ડાંગના ડીવાયએસપીશ્રીઓ તમામનો ખૂબ હું અભિનંદન આપું છું કે આ બાબતે ખૂબ સારી કામગીરી કરી છે અને ડાંગની જનતા પણ તાત્કાલિક પોતાનો મોબાઈલ ગુમ થાય કે ચોરી થાય તો પોલીસને જાણ કરે છે, જે પણ આવકારદાયક બાબત છે। તો આવનારા સમયમાં પણ ફરી અમારા તરફથી એક અપીલ છે કે આપનો મોબાઈલ ગુમ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો, જેથી ટૂંક સમયમાં જ એ મોબાઈલ ફરીથી રિકવર થઈને આપણે પરત થઈ શકે। જય